તારીખ 30 મેના રોજ ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઈ। મહેસાણાના વિજાપુર હાઈવે મુન્નાભાઈના ફાર્મ હાઉસ ખાતે આ કારોબારી મિટિંગનું આયોજન કરાયું। ગુજરાતભરના ફકીર દિવાન સમાજના સભ્ય નિમણૂક કરવામાં આવ્યા। સર્વસંમતિથી ઓલ ગુજરાતના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, મહામંત્રી, કારોબારી સભ્ય અને અન્ય હોદ્દા આપવામાં આવ્યા। ઓલ ગુજરાતના નવા પ્રમુખ ઇબ્રાહીમ બાપુ પડલાવડા નિમણૂક કરવામાં આવ્યા। 30 ના રોજ ઓલ ગુજરાત મુસ્લિમ ફકીર દિવાન સમાજની કારોબારીની મિટિંગ મહેસાણા ખાતે મળી, જેમાં ગુજરાતના વિવિધ જિલ્લાના પ્રતિનિધિઓની હાજરીમાં સર્વસંમતિથી મારી પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી। ત્યારબાદ પ્રમુખશ્રીના હોદ્દાના રૂએ હાજર તમામ સભ્યોને હાજરીમાં સઘન ચર્ચા અને સંમતિથી વિવિધ હોદ્દાઓની ફાળવણી કરવામાં આવી, જેમાં જોઈન્ટ પ્રમુખ તરીકે અયુબભાઈ આણંદવાળા, મહામંત્રી સંગઠન મહામંત્રી તરીકે આદિલભાઈ બાનવા થરાદ અને મહામંત્રી તરીકે જીવાસાભાઈ મહેસાણા, ઉપપ્રમુખ તરીકે યુસુફભાઈ દિવાન નાંદેજ અને સહમંત્રી તરીકે મુસ્તાકભાઈ ગ્રાન્ડ ટેલર આણંદ, અને એવી રીતે બીજી અનેક સહમંત્રી તરીકે એવી હોદ્દાઓ આપવામાં આવે અને આજની મિટિંગ પૂરી કરવામાં આવે। અસલામ વાલેકુમ। બીજું કે આજનો જે પ્રસંગ થયો એમાં સૌથી મોટો ફાળો જગ્યાનો કોઈ અમારી વ્યવસ્થા મહેમાનોની અમારી બધાની કોઈ વ્યવસ્થા કરી હોય તો મુન્નાભાઈ ચંદ્રોળાવાળા, એમનો આભાર છે કે જેમને અમને એસીના રૂમમાં બેસાડી અને આ મિટિંગનો લાભો લેવા દીધો। અને બીજો અમારો પરખભાઈ જેમણે આજ મસ્ત ખાવાનું બનાવ્યું, દિલથી બધાને ખવડાવ્યું, એમના માટે આ બંને ભાઈઓનો આભાર।